કોઈ પણ કામ કરીએ તો એનું ફળ હંમેશા ભોગવવું જ પડે છે, એ આજે નહીં તો કાલે. એવી જ એક કર્મના સિદ્ધાંતની એક સરસ મજાની વાત છે કે એક ગામની અંદર એક માજી રહેતા હતા. માજીના ઘરે ઘણું બધું અનાજનું સામાન ભરેલું હતું અને એક દિવસ એ માજીને બહારગામ જવાનું હતું. એટલે એ માજી સ્વાભાવિક છે કે આપણે જ્યારે આપણે બહાર જતા હોઈએ ત્યારે આપણે પહેલું કોને પૂછીએ, પાડોશી હોય તો પાડોશીને કહીએ કે જરાક હું 2 દિવસ બહાર જાઉં છું, મારા ઘરનું જરાક મેં. એટલે પેલા માજી પાડોશીને કીધું કે હું બહાર જાઉં છું, તમે મારું ઘર. એટલે પેલા માજી બહાર ગયા. આ બાજુ પાડોશી જે હતા એક બેન એ આવ્યા માજીના ઘરે સાદા સમય જોયું તો માજીના ઘરના આંગણામાં ઘણું બધું અનાજની બોરીઓ એટલે થેલીઓ ભરેલી અનાજ પડ્યું હતું. એટલે પેલા બેનની દાનત અને એમને થયું કે માજીને આટલી બધી બોરીઓ ભરેલી છે તો એમને શું ખબર પડવાની છે. એટલે એમને એક થેલી લઈ અને પોતાના ઘરે. હવે જ્યારે એ માજી થેલી ઉંચકીને જાય છે તો એ વખતે માજીના આંગણાની અંદર છે ને એક ભેંસનો જે હોય ને પાડી, એ પાડી હસી માજીની સામે જોઈને આમ ખડખડાટ. એટલે પેલા બેનને થોડું આશ્ચર્ય થયું કે પાડું કેમ હસે છે, આ પાડું કેમ હસ્યું મને જોઈને. એટલે થેલી તો ઘરે મૂકી આવ્યા. એટલે પછી એ પાછા આવ્યા. એમ મનમાં શંકા ગઈ કે આ હસ્યું એનું કંઈક કારણ હશે, કંઈક રહસ્ય છે. એટલે પાછા આવીને કીધું કે જ્યારે હું આ થેલી લઈ જતો ત્યારે તું કેમ હસ્યું. એટલે પેલા પાડાએ જવાબ આપ્યો કે છે ને કે ગયા જન્મમાં છે ને એકવાર મેં આ માજીના 250 રૂપિયા લીધા હતા. એ 250 રૂપિયા એ જન્મમાં મારે આપવાના બાકી રહી ગયા. હવે એ 250 રૂપિયા મારાથી એ જન્મમાં અપાયા નહીં, તો આ જન્મમાં હું એમના ઘરે આ પાડું તરીકે જન્મ લીધો છે. હવે આ પાડાથી જ્યારે મોઢું થઈશ ને હવે ત્યારે એ 250 રૂપિયા જ્યારે ચૂકવાશે ને ત્યારે મને આમાંથી મુક્તિ મળશે. એટલે તમે આ અનાજની થેલી લઈ ગયા છો એટલે તમે વિચારી લેજો કે હવે તમારે આનું ફળ ક્યારે ભોગવવું પડશે. પેલા બેનના તો પાડાનો અવાજ સાંભળીને હોશ ઉડી. પેલી લઈ ગયેલા ને થેલી એ તરત જ પાછી મૂકી દીધી. બીજે દિવસ પેલા માજી જ્યારે પાછા ઘરે આવે ત્યારે માજીના પગમાં પડી ગયા અને કીધું કે માજી મને માફ કરતા. કે શું થયું? કે શું થયું નહીં, આજે તો મને આખી દુનિયાનું ભાન થઈ ગયું છે. કે શું થયું? કે તમે હતા નહીં ને મારી આ દાનત બગડી અને હું તમારા ઘરેથી આ અનાજની એક બોરી લઈ ગઈ હતી, પણ આ ભાડું છે ને એ તમારા 250 રૂપિયા ચૂકવાય તમારા ઘરે જન્મ લીધો છે. જો હું આ અનાજની થેલી લઈ જાઉં તો હું કયા જન્મમાં ભોગવું. એટલે પેલા માજીએ કીધું કંઈ વાંધો નહીં, તને પશ્ચાતાપ થયો છે, પ્રાયશ્ચિત થયું છે તો તને એનું કંઈ પાપ લાગે. એટલે આપણે જે કામ કરીએ છીએ એ ક્યારે ને ક્યારે કદાચ ભોગવવા માટે પાછું અવતાર લેવો ના પડે. એટલે આપણું કર્મ આપણે બહુ જ સાચવીને કરવું જોઈએ કે જેથી કરીને ફરી નથી કહેવાય છે કે આપણા જે આપવાનું હોય એના કરતાં તમે વધારે કામ કરો, થોડું વધારે એફર્ટ કરીએ તો આપણું કુદરતમાં જ્યારે છે ને બેલેન્સ જ્યારે જમા થાય ને તો તમને એનું સારું ફળ પણ મળે છે. જેટલી આપણી કેપેસિટી હોય એના કરતાં પણ થોડું વધારે કામ કરીએ અને એવો પ્રયત્ન કરીએ. તમે બેંકમાં જાઓ તો તમારા ખાતામાં પૈસા હોય તો જ મળે છે ને, નહીં તો મળે વધારાના. તમારા ખાતામાં 5000 રૂપિયા પડ્યા હોય અને 5000ની જગ્યાએ તમે 10,000નો ચેક લખશો તો મળશે નહીં. કદાચ તમારી સારી ઓળખાણ હશે તો તમને ઓવરડ્રાફ્ટ આપે. તમારી ક્રેડિટ સારી હશે કે ના આ ભાઈનો વ્યવહાર સારો છે તો તમને એનું વળતર વધુ સારું મળે. એટલે આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણું કામ બેસ્ટ જ કરીએ, એવો જ પ્રયત્ન કરીએ જેથી કરીને ઘણીવાર કુદરતને પણ આપવા માટે મજબૂર થઈ જવું પડે. કેમ કે કુદરત લાયકને થાય કે ના આ વ્યક્તિને મારે આપવું જ પડશે. પણ જો તમે એવું કામ કર્યું હશે તો, નહીં તો જો આપણે કામ ચોરી કરીએ અને આપણું ફરજ છે એ ફરજમાં જો નિષ્ઠા ના રાખીએ તો કુદરત પર ગઈકાલે પણ મેં તમને 3 વાત કરી હતી ને કે તમારે કોઈ ના જોવે તો એક આપણું જે ભગવાન છે એ ભગવાન આપણી જોવે જ છે આપણું કામ.
કે હું શું કામ કરું છું. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ. બરાબર. હવે આગળ